જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે નોંધાયેલ એફઆઈઆરની. જી હા, રાધિકા રાઠવા સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. બોડેલી પોલીસ મથકના પીએસઆઈ જેવી પગી દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212(2), 217(b), 229(2) હેઠળ એનસી એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુનાની જે ટૂંક વિગત આપવામાં આવી છે તેનું અહીં શબ્દશઃ વર્ણન કરું તો ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212(2), 217(b), 229(2) મુજબ એવી રીતે કે આ કામના આરોપી એક જવાબદાર રાજકીય આગેવાન તરીકે લોકોમાં સાચી માહિતી પૂરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં પોતાના વિડીયોમાં ખોટું કથન કરી આ કથન ખોટું હોવાનું પોતે જાણવા છતાં વિડીયોમાં પોલીસને બદનામ કરવા માટે ખોટા પુરાવા ઊભી કરી લોકોના માનસમાં પોલીસની છાપ ખરડાય તેવી ખોટી માહિતીને સાચી માહિતી તરીકે સોશિયલ મીડિયામાં પૂરી પાડી પોલીસની છબીને હાનિ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા મારફતે સરકારને તેઓની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરાવવાના ઈરાદાથી વિડીયો મારફતે ખોટી માહિતી પૂરી પાડી તે માહિતીમાં શું તથ્ય છે તે જાણવા છતાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દળની લોકોમાં છબી ખરડાય અને બદનામી થાય તે રીતે શબ્દો વાપરી વિડીયોમાં ભાષણ કરી ખોટી માહિતી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુનો કર્યા બાબત ફરિયાદમાં આ ટૂંકી વિગત દર્શાવવામાં આવી છે અને આ ગુનાની તપાસ બોડેલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીએસ બરંડાને સોંપવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો? રાધિકા રાઠવાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે વિડીયો અપલોડ કર્યો હતો તે પણ આપને બતાવીશું. પણ પહેલા આ સમગ્ર મામલે થયેલ ફરિયાદના તપાસ અધિકારી પીઆઈ બરંડાએ મીડિયા બાઇટમાં શું કહ્યું પહેલા એ જોઈએ. આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી તેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીશ્રીને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ તો થઈ પોલીસની વાત. હવે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થયેલ રાધિકા રાઠવાનો એ વિડીયો પણ આપને બતાવીશું, જેને લઈ આ વિવાદ સર્જાયો છે. વિડીયોમાં રાધિકા રાઠવાએ પોલીસ સામે સનસનીખેજ આરોપ લગાવ્યા છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ આ કથિત વિડીયોમાં રાધિકા રાઠવાએ પોલીસ માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તેને લઈ સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવું જોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ રાધિકા રાઠવાનો એક કથિત વિડીયો, જેને લઈ તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી છે. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.